તો સમાચારમાં આગળ વાત કરીએ। નાણાવટી ચોક વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ છે। 4 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી મોત થયું છે। બાળક ગટરમાં પડ્યું છે તેની જાણ પરિવારને 1 કલાક બાદ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ બાળકને બહાર કાઢ્યું। બાળકને બહાર કાઢતા બાળક મૃત જાહેર કરવામાં આવ્યું। આ ઘટનાને લઈને પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે। માતા-પિતા માટે ચેતવણીરૂપ આ બનાવ સામે આવ્યો છે। નાણાવટી ચોક વિસ્તારની આ ઘટના છે કે જેમાં એક બાળક ગટરના પાણીમાં પડી ગયું અને મોત થયું છે। સમગ્ર પરિવાર ઉપર આભ ફાટ્યું છે। શોકની લાગણી સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પાનવડ ગામનો ધામની નદી ઉપર નાનો પુલનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ગઈકાલે મોડી રાત્રે પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો। રજવાડી શાસન વખત બનેલો આ બ્રિજ વર્ષો જૂનો હોય અને જર્જરિત બની ગયો હતો, જેને લઈને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા। 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે। પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો છે। પુલ વહેલી તકે શરૂ થાય તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। પાનવડ ગામે ધામણી નદી ઉપર વર્ષો જૂનો પુલ આવેલો હતો અને આજે રાત્રે લગભગ 5 વાગ્યાના આસપાસ સાઈડમાં તૂટી ગયેલું છે। એટલે પુલ બંધ કરી દેવામાં આવ્યો અને આ પુલ તૂટવાથી 35 થી 40 ગામોનું અવરજવર બંધ થયું છે। એટલે અમે સરકાર જોડે વહેલી તકે થાય એવી પાંડવડ આ તમામ ગામોને સેન્ટરનું ગામ છે। હાટ બજાર માર્કેટ તમામ સુવિધાઓ અહીં થાય છે, એટલે લોકોને આવવા જવા માટે તકલીફ પડે છે। સ્કૂલના બાળકોને શું તકલીફ? પાનવડ મુખ્ય બજારથી છોટાઉદેપુર અને બોડેલી જવાનો જે મુખ્ય માર્ગ છે, એ માર્ગ ઉપર જે નદી આવેલી છે એના ઉપરનો જે બ્રિજ ખૂબ લાંબા સમયથી સ્ટેટ વખતનો બ્રિજ હતો। એ બ્રિજ ખૂબ ભારે વરસાદના કારણે અને એની મુદત પણ પૂર્ણ થવા આવી હતી, કારણ કે ખૂબ લાંબા સમયનો બ્રિજ જેથી કરીને ધરાશાયી થયો। એના માટે અમે પહેલા પણ માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ અને હું પોતે ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી, પરંતુ એ વખતે દરખાસ્ત મંજૂર થયેલી નથી। પરંતુ ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી, માન્ય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું અને વહેલી તકે આ વિસ્તારની જનતાને એનો લાભ મળે એવા પ્રયત્નો અમે સૌ સાથે મળીને। છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો હોય તેવી ઘટના સામે આવી છે। આ જે કવાંટ તાલુકાનું પાનવડ ગામ, આ રજવાડીના સમયે આ મિની બ્રિજ અહીંયા બનાવવામાં આવ્યું હતું। જે પ્રકારે રાત્રિ દરમિયાન આ બ્રિજની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો છે। હાલ જે પ્રકારે આ વિસ્તારના ધારાસભ્ય છે તેઓ અહીંયા મુલાકાતે આવ્યા છે, સ્ટેટ આરએનબીના અધિકારીઓ છે તેઓ પણ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે। હાલ તો જે પ્રકારે આ બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તેને લઈ અહીંયા જે સંપૂર્ણ વાહન વ્યવહાર જે તે બંધ કરવામાં આવ્યો છે અને જે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાયપાસ રોડ છે તેને બાયપાસ રોડમાંથી પાનવડ ગામમાં પ્રવેશ કરી શકાશે તેવી એક વૈકલ્પિક વ્યવસ્થા પહેલાથી જ અહીંયા છે। પરંતુ જે પ્રકારે અહીંયા જે ગામમાંથી એસટી બસ અને જે વાહન વ્યવહાર છે તેનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે, જેને લઈ લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।